સુરતમાં આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પોતાના નિવાસ સ્થાને ઉજવણી કરી। સી.આર. પાટીલના બહેન સુરેખાએ સી.આર. પાટીલને રાખડી બાંધી હતી। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। સ્નેહનું બંધન ભાઈ બહેન નિભાવી રહ્યા છે। તો સુરતમાં આજે રક્ષાબંધન પર્વની ઉજવણી કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવી। સી.આર. પાટીલે પોતાના નિવાસ સ્થાને ઉજવણી કરી, રક્ષાબંધનની ઉજવણી કરી। સી.આર. પાટીલના બહેન સુરેખા બહેને રાખડી બાંધી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી। તો આજે સોમવાર અને રક્ષાબંધનનો આ અદ્ભુત સંયોગ જોવા મળી રહ્યો છે, ત્યારે દરેક અધિકારી, પદાધિકારી, મંત્રીઓ પણ આ સ્નેહનું બંધન જે છે તેની ઉજવણી કરી રહ્યા છે। તો સુરતમાં આજે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ખૂબ જ ભાવથી બહેન જે છે તે રાખડી બાંધી રહ્યા છે। તો સી.આર. પાટીલે સુરતમાં પોતાના નિવાસ સ્થાને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી। તો આજે રક્ષાબંધનનો પર્વ અને ખાસ કરીને શ્રાવણ મહિનાના સોમવારનો આ અદ્ભુત સંયોગ છે, તો તેને લઈ અને દરેક રક્ષાબંધન પર્વની ઉજવણી કરી રહ્યા છે।